ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. હવે આપણે પાન નંબર 5ના મુદ્દાની ચર્ચા કરીશું. પ્લાસીનું યુદ્ધ. બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. એટલે સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ હતો, પરંતુ તેના એવા કેટલાક નિર્ણયો એવા હતા, એનો સ્વભાવ ઉતાવળિયો હતો. એના કારણે તેના રાજ્યમાં કેટલાક એના વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બાને વેપારી કોઠી ફરતે કિલ્લેબંધી કરી. એટલે બંગાળમાં આ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. તો આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબ યાની કે સિરાજદૌલાની પરવાનગી વિના કોલકાતામાં જે કોઠી હતી એ કોઠીને ફરતે એમણે કિલ્લેબંધી કરી દીધી. એટલે નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. એટલે એ કિલ્લેબંધી તોડી પાડતા આ સમાચાર મદ્રાસ એટલે કે હાલનું ચેન્નાઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. એટલે બંગાળની અંદર સિરાજુદ્દૌલાએ અંગ્રેજોની વેપારી કોઠીને કિલ્લેબંધી તોડી નાખી. એટલે આ સમયે મદ્રાસની અંદર રોબર્ટ ક્લાઇવ હતો. એટલે એને સમાચાર મળ્યા. એટલે મદ્રાસથી એક નાનકડું સૈન્ય લઈને બંગાળમાં આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દાગાખોરીનો આશરો લીધો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હતું, છતાં કંપનીને એવું લાગ્યું કે નવાબના સૈન્યને પરાજય આપવો સરળ નથી. એટલે રોબર્ટ ક્લાઇવે દાગાખોરી એટલે ષડયંત્રનું રચના કરી, ષડયંત્રનો આશરો લીધો. બંગાળના નવાબ સિરાજુદ્દૌલાને પરાજય આપવા રોબર્ટ ક્લાઇવે ષડયંત્ર ઘડી કાઢ્યું, જેમાં સેનાપતિ મીર જાફર શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા. અને કંપનીએ નવાબ કન્નડગત કરે છે એવા બાના નીચે લાવી પ્લાસી નામના ગામમાં પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. એટલે રોબર્ટ ક્લાઇવે જે ષડયંત્ર બનાવ્યું એમાં નવાબનો જે સેનાપતિ
મીર જાફર એને નવાબ બનવાની લાલચ આપી. અમીચંદ જે શેઠ હતા એમને ધનની લાલચ આપી. એટલે બંનેને કાવતરામાં સામેલ કર્યા. ત્યાર પછી કંપનીના અધિકારીઓએ કે નવાબ કંપનીને કન્નડગત કરે છે એવા બાના હેઠળ બંગાળ પાસેના પ્લાસીના જે મેદાનની અંદર યુદ્ધ એમણે જાહેર કર્યું. એટલે પૂર્વ યોજના અનુસાર યુદ્ધ જ્યારે શરૂ થયું તે સમયે જે ષડયંત્રના ભાગરૂપે મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. સિરાજુદ્દૌલા હારી ગયો. ક્લાવીવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂરું થયું. એટલે આજે પ્લાસીનું યુદ્ધ થયું એક ષડયંત્રનો ભાગ હતો. મીર જાફર જે સેનાપતિ હતો એ આ યુદ્ધ દરમિયાન નિષ્ફળ રહ્યો. એટલે ઘણી જગ્યાએ ઇતિહાસમાં એવો ઉલ્લેખ છે કે પોતાના સૈનિકો લઈને મીર જાફર અંગ્રેજોના પક્ષે ગયો હતો. ત્યાર પછી જે અમીચંદ શેઠ હતા એમણે પણ સહયોગ આપ્યો નહીં, એમણે ધનની લાલચ આપી હતી. આ બધા કાવતરાના કારણે પ્લાસીનું યુદ્ધ અડધા દિવસમાં પૂર્ણ થયું. એટલે આમ જોવા જઈએ તો સિરાજુદ્દૌલા યુદ્ધમાંથી ભાગી ગયો હતો અને એની હત્યા કરવામાં આવી હતી. અને આ રીતે પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાનો પરાજય થયો હતો. એટલે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધથી કંપનીને 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધમાંથી ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો અને અહીંયાથી અંગ્રેજો ભારતમાં મજબૂત બન્યા. ત્યાર પછીનો બીજો મુદ્દો છે બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીર જાફરને બંગાળાનો નવાબ બનાવી તેની પાસે જુદા જુદા બાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળાનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો. મીર કાસિમને ઉથલાવી મીર કાસિમને ઉથલાવી મીર જાફરને નવાબ બનાવ્યો. એટલે મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી તે સમયે ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સાથે યુદ્ધ
જાહેર કર્યું. એટલે બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ જાહેર કર્યું. એટલે કે 22 ઓક્ટોબર 1764 બક્સરનું યુદ્ધ થયું, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. એટલે આ પ્રમાણે બક્સરના યુદ્ધની અંદર સંયુક્ત સેના એટલે અવધનો રાજા અને મીર કાસિમની જે સંયુક્ત સેના, આ ત્રણેય ભેગા મળીને અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું હતું. અને આ યુદ્ધની અંદર પણ સંયુક્ત સેનાનો પરાજય થયો અને અંગ્રેજોની જીત થઈ હતી. એટલે આ જીત થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ. એટલે બક્સરનું યુદ્ધ થયું 1764. ત્યાર પછીનો જે મુદ્દો છે, કંપની શાસનનો વિસ્તાર. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773માં. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના અંકુશ નીચે મૂક્યા. મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠા સામે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિજામની મદદ લીધી. એટલે ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. એટલે કોર્નવાલિસ બાદ સર જ્હોન સોર ગવર્નર જનરલ તરીકે આવ્યા. તેમણે તટસ્થતાની નીતિ અપનાવી હતી અને આ જ કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી રહેતી હતી અને બીજી બાજુ મરાઠાઓ શક્તિશાળી બન્યા હતા. એટલે આપણે આ ત્રણ મુદ્દાની આજે ચર્ચા કરી છે. એટલે પ્રશ્ન આવી શકે કે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું, તેનું શું પરિણામ આવ્યું. બીજો પ્રશ્ન આવી શકે બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે આવ્યું, તેનું શું પરિણામ આવ્યું. અને નિયામક ધારો એટલે શું અને નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો. એટલે આ
ત્રણ જે મુદ્દા છે એની PDF મોકલવામાં આવશે. એ PDFના આધાર પર જે મુજબ હાસ્યો દોરીને લખેલું છે એ મુજબ તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. એટલે આ ત્રણ મુદ્દાની ચર્ચા કરી છે એ તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને એકવાર વાંચી લેવાનો, એટલે એનો અભ્યાસ કરી લેશો. ત્યારબાદ PDF જોશો અને એના આધાર પર પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. હવે એક પ્રશ્ન જે છે નિયામક ધારો, એને આપણે સમજી લઈએ, કોન્સેપ્ટ ક્લિયર તમારો થઈ જાય. તો નિયામક ધારો કોને કહેવામાં આવે છે કે એની શરતો શું હતી? પહેલી કે જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી વ્યાપારી અને રાજકીય હિતો પ્રવૃત્તિઓને સીધા અંકુશ નીચે મૂક્યા. આ પહેલો મુદ્દો. બીજો છે મુંબઈ અને મદ્રાસના ગવર્નરને તેની કાઉન્સિલ નીચે મૂકવામાં આવ્યા. આ બે મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. ખ્યાલ આવી ગયો? તો આપણે આટલે સુધી રાખ્યું, બાકીના મુદ્દાની ફરી ચર્ચા કરીશું. અસ્તુ.